શું મોઢામાં દાંત પડી ગયા છે, ડેન્ચર અથવા ચોકઠું ઢીલું પડે છે? હવે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉપાય ડૉક્ટર ભરત અગ્રાવત દ્વારા જે 3 દિવસમાં નવા દાંત ફિક્સ કરવાના ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર સાથે આવ્યા છે, જે સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ પીડારહિત અને સુરક્ષિત છે. હાલો, હું ડૉક્ટર ભરત અગ્રાવત, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન. છેલ્લા 30 વર્ષથી આ અમદાવાદમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. ફિક્સ દાંતમાં 3 દિવસનો કોણ યોગ્ય ઉમેદવાર છે કે જેને ભાઈ ફોલ્ડિંગ ચોકઠું હોય, આ રીતે જેને કોઈને દાંત ન હોય, આ રીતે ફોલ્ડિંગ લૂઝ ડેન્ચર હોય કે જે ડેન્ચર એમને પેશન્ટને રહેતું ન હોય. અચ્છા, જેને ઝડપી અને સ્થિર લાંબા ગાળાનો ઉપાય કે ભાઈ આ રીતે એક દાંત જેને કરવાનો હોય રિપ્લેસમાં, તો એ લોકો આમાં કેન્ડિડેટ છે. ઘણા લોકો ફોરેનથી આવતા કે ભાઈ એને હાડકાનું હોય જ નહીં, તો ત્યાં એમને મોંઘું પડે અને ઘણી વખત ત્યાં મેસી સર્જરી બોન ગ્રાફ્ટિંગને ન થતું. એ આપણે અહીંયા અનુભવના આધારે, કારણ કે હું પોતે ન્યુયોર્ક યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અને બફેલો યુનિવર્સિટીનો ડિપ્લોમેટ છું. સેમ ડે ઇમ્પ્લાન્ટ ફિક્સ ટીથ ઇન એ ડે જે એમાં હું કરું છું, એમાં અમે એક્ટિવ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ કે જે એક આપણે તમને સિમ્પલ ભાષામાં કહું તો દિવાલમાં કે વુડનમાં એન્કર ફાસ્ટનર તરીકે કેવી ડિવાઇસ હોય છે કે જે આમ લોક કરે, એવી રીતે એક એક્ટિવ ઇમ્પ્લાન્ટ આવતો હોય છે જે યુએસ FDA અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ પ્રમાણે અને સ્ટાન્ડર્ડ પ્રમાણેનું મટીરિયલ યુઝ થતું હોય છે. જરૂર હોતી નથી, પણ માનો કે આપણે સેમ ડે ઇમ્પ્લાન્ટ આમ દાંત રિમૂવ કર્યા અને ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ નાખી દઈએ. હવે એક પ્રોટોકોલ હોય છે કે ભાઈ 45 ઉપરનો ટોર્ક આવતો હોય એમ ટાઈટ કરીએ તો આપણે દાંતમાં લગાવી શકીએ. અને જે અંદર જે ગેપ હોય છે આ રીતે, એમાં જમ્પિંગ ગેપ્સમાં બોન ગ્રાફ ભરી દેવાતું હોય છે, જે 3 મહિનામાં હાડકું બની જતું હોય છે. દિવસ માટે જે અમારી પાસે પેશન્ટ આવતા હોય છે, માનો કે ફોરેનના પેશન્ટ, યુએસના છે, યુકેના છે, કે આપણા આઉટ ઓફ અમદાવાદના હોય, બેંગ્લોરથી આવતા હોય, દુબઈથી આવતા હોય, કે કોઈ બી પેશન્ટ આવતા હોય, તો પહેલાં અમે ફર્સ્ટ ડે આવે એટલે અમે એનું કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ. પછી એનો CBCT એક્સરે કરાવતા હોઈએ છીએ. CBCT એક્સરે પછી ડૉક્ટર કર્તવ્ય કસ્ટમાઇઝ AI સર્જિકલ ટેન્ટ બનાવે છે કે જેને કારણે નો સ્યુચર, નો ઇન્સિઝન, કશું જ પ્રકારનું બ્લડ લેસ, પેન લેસ અમે સર્જરી કરતા હોઈએ છીએ. જે માનો કે અમે આ જે ઇમ્પ્લાન્ટ છે ઓલ ઓન 4 કહેવાય છે, જેમાં 4 ઇમ્પ્લાન્ટ ઉપર ફિક્સ દાંત અમે લગાવતા હોઈએ છીએ. તો ટોટલી પેઇનલેસ પ્રોસિજર 30 મિનિટમાં કમ્પ્લીટ થતી હોય છે. પછી અમે લેબ ઉપર આ રીતે ઇમ્પ્રેશન લઈ અને અમે લેબોરેટરીમાં ફેબ્રિકેટ કરવા મોકલી દેતા હોય છે. બીજે દિવસે આ રીતે ટેમ્પોર ડેન્ચર આવે છે, જેને અમે ટ્રાયલ કરી અને આ રીતે ફિક્સ દાંત લગાવી દેતા હોય છે. ત્રીજે દિવસે આ 3 દિવસની પ્રોસિજર. 3 દિવસમાં પેશન્ટ ખાઈ શકે, પી શકે, ફરી શકે, પોતાના રિલેટિવને મળવા જઈ શકે. સવારે 1 કલાક અને સાંજે અડધી કલાક આવવાનું રહેતું હોય છે. વર્ષની પ્રેક્ટિસમાં 25 વર્ષ સુધી તો પેશન્ટને કોઈ તકલીફ થઈ નથી. લાઈફ લોંગ સોલ્યુશન છે જે આ રીતે દાંત લાગી જાય. ખાલી પેશન્ટે ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. જેમ આપણે કેમ કારમાં 5000 કિલોમીટર ઓઇલ બદલીએ, 10,000 કિલોમીટર સર્વિસ કરાવતા હોઈએ, એની જેમ આમાં તમારે મોર્નિંગ અને નાઇટ 2 ટાઈમ વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ અને ઓરલ હાઇજીન મેન્ટેન કરો. તો મારા યુટ્યુબમાં વિડીયો પણ સાહેબ જોઈ શકો છો કે આજની તારીખે પેશન્ટ હેપી છે. ટેસ્ટેડ ટિટેનિયમ ધાતુમાંથી આ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે, જે એક વખત હીલ થઈ જાય પછી આપણા શરીરનો એક પાર્ટ જ થઈ જાય છે. તો ગુટકા ના ખાવાના કારણે ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ શકે. દાખલા તરીકે રૂટ કેનાલ હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય, એનું મારી પાસે સ્પેશિયલ એક પ્રોટોકોલ છે અને હું સર્જરી વિધિન 1 અવર રૂટ કેનાલ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફિટ કરી શકીએ. મારું નામ ડૉક્ટર કર્તવ્ય અગ્રાવત. 3 દિવસ કે 72 અવર્સમાં દાંત ફિક્સ કરાવવા. જે લોકોને દાંત મિસિંગ હોય કે જે દાંત નથી, એ લોકોને ઇસ્યુ થાય છે, માત્ર 3 દિવસે 72 અવર્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થ્રુ એમને ફિક્સ ટીથ કરાવવામાં આવે છે. કે આપણે જે તમે ચોકઠું કહેતા ફિક્સ ટીથ એમને જે હેલ્પ આઉટ કરે, પછી આગળ જમવા કરવામાં, નોર્મલ પ્રોસિજરમાં અને મોઢામાં દાંત આવે. કમ્પ્યુટર ગાઈડેડ AI ડેન્ટલ સર્જરી એટલે શું છે? કમ્પ્યુટર ગાઈડેડ AI સર્જરી એટલે કે જે દાંતમાં એમને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાના છે, મોઢામાં જે ઇમ્પ્લાન્ટ જશે, એ અત્યારે આધુનિક ટેકનિક્સથી વિથ હેલ્પ ઓફ AI ના મદદથી આપણે પ્લાનિંગ કરવામાં આવે પ્રોપર.
અને પ્રોપર એની એઆઈ પ્લાનિંગથી સર્જરી કરવામાં આવે તો પ્રોપર જે છે મોઢામાં એમને ફિટિંગ થાય. ઢીલા ડેન્ચર હોય કે જે ડેન્ચર લોકોને ખસડી જતા હોય, નીકળી જતા હોય, મોઢામાં છાલા પડે, મોઢામાં ના રહેતા હોય, એના માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ એટલે શું થાય કે એ એમના જે સ્ટ્રક્ચર હોય મોઢાના અકોર્ડિંગ એમને પછી ચોકઠું ઉપર બેસાડવામાં આવે ઇમ્પ્લાન્ટ પર. એના જે કહીએ કે એમને જે નીકળી જાય એ બધા ઇસ્યુઝ છે એ એમને ઇસ્યુઝ ઓછા થઈ જાય અને ત્યાં સ્ટેબલ રહે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને નોર્મલ આપણે જે તમે ચોકઠા કહેતા હતા એમાં શું ફરક છે? ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક તમારા જે અંદર દાંતમાં આપણે મોઢામાં તમારા બોન છે એની અંદર પ્લેસ કરવામાં આવે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધારે સ્ટ્રોંગ અને વધારે કહીએ કે આધુનિક કરતાં રિલાયબલ એક ટ્રીટમેન્ટ સોલ્યુશન છે જે દાંત લોકોને મિસિંગ હોય એમાં હેલ્પ આઉટ કરે. દાંત અગ્રાવતી જે 72 અવર્સ જે તમે કહો છો દુખાયદાર છે કે નોન પેઇનલેસ, એ એક નોન પેઇનલેસ પ્રોસિજર છે. અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એક એમને એક કમ્ફર્ટથી પ્રોપર સોલ્યુશન દેવામાં આવે છે.